જ્યારે કોઈ વ્યક્તિ પર ગુસ્સો એટલો હાવી થઈ જાય ને ત્યારબાદ તે વ્યક્તિ એવી ઘટનાને અંજામ આપી દેતો હોય છે કે ત્યારબાદ તેના પાસે પસ્તાવા સિવાય કંઈ બચતું નથી. ગુસ્સામાં કેટલીક વાર વ્યક્તિ રાક્ષસ અને હેવાન પણ બની જતો હોય છે. ગુજરાતમાં પણ આવી એક ઘટના બની છે, જેમાં ગુસ્સામાં એક પુત્રએ તેની જ માતાની ઘાતકી હત્યા કરી નાખી છે અને હત્યાનું કારણ પણ અન્ય કોઈ નહીં પરંતુ એક ખાવાની બાબત હતી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. અવારનવાર તમે ક્રાઇમની દુનિયાના સમાચાર સાંભળતા હશો અને વાંચતા પણ હશો. આ સમાચારમાં મોટા ભાગના જે આરોપીઓ હોય છે, જે ઘટનાને અંજામ આપતા હોય છે, જેમાં હત્યાની વાત કરો, હત્યાના પ્રયાસની વાત કરો, મારામારીની વાત કરો કે અન્ય વ્યક્તિને કોઈ શારીરિક ઈજા તે પહોંચાડે તેની વાત કરો, આ ઘટનામાં મોટા ભાગે વ્યક્તિ પર એક ગુસ્સો સવાર થઈ જતો હોય છે અને ગુસ્સામાં તે રાક્ષસ અને હેવાન પણ બની જતો હોય છે. જ્યારે આરોપીઓ ગુસ્સામાં આવી ઘટનાને અંજામ આપી દે છે ત્યારબાદ તેમને પસ્તાવા સિવાય કંઈ બચતું નથી અને તેમની પૂરી જિંદગી છે તે જેલના પાછળ વીતતી હોય છે. ગુજરાતમાં પણ આવી એક શર્મસાર કરતી ઘટના બની છે, જેમાં એક પુત્રએ તેની જ માતાની ખાવાની બાબતને લઈને હત્યા કરી દીધી છે. આ ઘટના છે સુરતના ખટોદરા વિસ્તારની, જેમાં એક બંગાળી વૃંદાવન બિસ્વાલ હતા, જે પોતે 85 વર્ષીય વૃદ્ધ હતા. તેમનો પુત્ર જેનું નામ છે ગાંધી બિસ્વાલ. આ ગાંધી બિસ્વાલ છે તે ગુસ્સામાં તેના પાસે રહેલો જે બતો હતો લોખંડનો એક સળિયો, તે તેની માતાને માથાના ભાગે ફેંકે છે. તેની માતા ત્વરિત ત્યાં મૃત્યુ પામે છે. આ ગાંધી બિસ્વાલ છે તે ખાવાની બાબતમાં ગુસ્સે ભરાય છે અને તેની માતાને આ બતો માથાના ભાગે મારી દે છે. આ ઘટના બાદ પોલીસે ગુનો દાખલ પણ કરી દીધો છે અને ગાંધી બિસ્વાલ છે તેની ધરપકડ પણ કરી દીધી છે. આ સમગ્ર ઘટનાને લઈને डीसीपी शू कह रहा है ते आप सांभળી लो. सूरत सिटी के खटोदरा पुलिस स्टेशन विस्तार में पंचशील नगर विस्तार है, उसमें कल शाम को 6 से 7 बजे के बीच में मूल रूप से गंजम जिला उड़ीसा का रहने वाला एक गंधाईजा उर्फे गांधिया सन ऑफ वृंदावन विस्वाल, ये यहाँ पंचशील नगर में रहता है और रूपल कंपनी में ये पिछले कई वर्षों से ये काम कर रहा है और इसके साथ में इसकी वाइफ और इसकी माँ रहती है. तो कल शाम को खाने को लेकर के इसकी माँ के साथ में इसका झगड़ा हुआ और इसने मसाला कूटने वाला जो दस्ता होता है पत्थर का बना हुआ, उससे अपनी माँ को मारा और उनके हेड में इंजरी आई और ऑन द स्पॉट ही उनकी माँ, जिनका नाम बंगाली वाइफ ऑफ वृंदावन विस्वाल है, उनकी वहीं पे डेथ हो गई. तो आरोपी को कल शाम को डिटेन किया गया था. पूछताछ के बाद में उसने कबूल कर लिया कि कुछ राइस और खाने की बात को लेकर के और माँ के साथ बहस हुई. अक्सर वो अपनी माँ के साथ में झगड़ा करता था और कल उसने दस्ते के साथ मार दिया और ऑन द स्पॉट उनकी डेथ हो गई. पीएम करवाया गया है और अभी दूसरे रिलेटिव जो हैं उनको बुला के बॉडी हैंडओवर की जा रही है. एफआईआर दर्ज कर ली गई है और आरोपी को भी अरेस्ट कर रहे हैं. આમ ગુસ્સામાં આ ગાંધી બિસ્વાલ છે તે હત્યારો બની ગયો અને અન્ય કોઈનો હત્યારો નહીં પરંતુ તેની માતા વૃંદાવન બિસ્વાલનો હત્યારો. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા